નમસ્કાર મતદારો. લોકસભા ચૂંટણી 2024 જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય રંગો ગરમાગરમી વધતી જાય છે. ત્યારે મતદારોના મનમાં કેટલાક પ્રશ્નો હોય છે. તેમાંનો એક પ્રશ્ન એ પણ છે કે જો આપણી પાસે ચૂંટણી કાર્ડ ના હોય તો આપણે બીજા કયા પુરાવાના આધારે મતદાન કરી શકીએ. તો આપ સૌને એ પુરાવો બતાવવા જઈ રહ્યો છું. ત્યારે મતદાન કરવા માટે સૌથી પહેલું જરૂરી છે આપણું ચૂંટણી કાર્ડ. એટલે કે જે વ્યક્તિ મતદાર છે એનું પોતાનું ચૂંટણી કાર્ડ ખૂબ જ જરૂરી છે. પણ સંજોગો વસાત જો એ ચૂંટણી કાર્ડ આપણી પાસે ન હોય અથવા તો કંઈ ખોવાઈ ગયું હોય તો ચૂંટણી કાર્ડના બદલામાં રાષ્ટ્રીય ચૂંટણી પંચે 12 આધારો નક્કી કર્યા છે. એ 12 આધારો પૈકી પહેલો આધાર છે આધાર કાર્ડ. વ્યક્તિનું આધાર કાર્ડ લઈને પણ મતદાન કરી શકાય. ત્યાર પછીનો બીજો આધાર છે મનરેગા યોજના અંતર્ગત આપવામાં આવતું ફોટા સાથેનું જોબ કાર્ડ. કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા ફોટા સાથેની ફોટો પાસબુક એ પણ ચાલી શકે. એ પણ ન હોય તો 4 નંબર ઉપર શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવતા કોઈ પણ પ્રકારના હેલ્થ કાર્ડ. ત્યાર પછી વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ ચાલે, તેમનું પાન કાર્ડ પણ ચાલે, રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એટલે કે NPR દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ પણ ચાલે, ભારતીય વ્યક્તિનો પાસપોર્ટ પણ ચાલે, ફોટોગ્રાફ સાથેના કોઈ પણ પેન્શન ડોક્યુમેન્ટ હોય તો એ પણ ચાલે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે જાહેર ક્ષેત્રો અથવા તો લિમિટેડ કંપનીઓ દ્વારા આપેલા ફોટો સાથેના કોઈ પણ સર્વિસ ઓળખપત્રો એ પણ ચાલે. માનની સંસદ સભ્ય, માનની ધારાસભ્ય કે વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા ઓળખપત્રો એટલે કે સરકારી ઓળખપત્રો પણ ચાલે. અને છેલ્લે વાત એ કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આપવામાં આવેલ UDID કાર્ડ એટલે કે વિકલાંગતા અંગેનું કોઈ પણ ફોટો સાથેનું કાર્ડ. આ 12 પુરાવાઓ સરકાર દ્વારા અને રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા છે. ચૂંટણી કાર્ડ ન હોય તો આ પૈકીના કોઈ પણ 12માંથી એક પુરાવા સાથે આપ મતદાન કરી શકો છો. તો આવનારી 7 તારીખે ગુજરાતની 26 સીટો ઉપર જ્યારે લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌ મતદારો કોઈ પણ આધાર સાથે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.